हेलो मित्रों, केम छो बधाई मजामां ने मजामां જ છે। તો આપણે આજે જઈ રહ્યા છીએ તુલસી શ્યામ દર્શન કરવા માટે। તો કન્ટિન્યુ આ વિડીયોમાં જોડાયેલા રહેજો। તુલસી શ્યામ દર્શન કરાવશું તમને પણ અને પૂરેપૂરી માહિતી મળે એમ તમને આપું છું આ વિડીયોની અંદર માધ્યમથી। તો કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો બધા મિત્રો। અને જો જોરદાર જંગલ છે બધું। આ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો, મસ્ત જોવાની મજા આવશે। દર્શન કરાવીશું તેના। જો મિત્રો નકરી બોડી આવે છે પાંદડાવાળી। પાંદડા એટલે પાંદડા આવે, મસ્ત પાંદડા આવે બધામાં। મસ્ત નજારો જંગલનો આવી રહ્યો છે। જો કે નિયમ નથી અહીંયા જંગલની અંદર ઉતારવાનો, એટલે આપણે બહુ જો મિત્રો અરણ્યા કેવા મસ્ત અરણ્યા છે, કેવા અરણ્યા છે જો મિત્રો। મસ્ત આવા જંગલની અંદર રણ ને બંદર ને બધું જોવા મળશે। વાંદરાની ગળેથી જોડાવજો, તમને વાંદરા પણ બતાવીશું આની અંદર, વાંદરા પણ આવશે। જો મિત્રો કેવા મસ્ત હિરણ્યો છે। જો આયા વાંદરા મિત્રો, વાંદરા તમને કેટલું થોડી વાર છે। આ વાંદરા પણ ચાલ ન કરે ને કરે। જો વાંદરો એને બસું કેમ વાંદરાને છોટ્યું છે। જો રોડ પર ચાલુ જાય છે। જો મિત્રો હવે પાછા આપણે તુલસી શ્યામ બધું થોડીક જ વારની અંદર આપણે તુલસી શ્યામ પહોંચવા આવી ગયા છીએ મિત્રો। કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા આવી જાઓ। થોડી વારની અંદર આપણે તુલસી શ્યામ પહોંચ્યું અને તમને પણ દર્શન કરાવીશું, ઠાકરના દર્શન કરાવીશું અને રૂકમણી માના પણ દર્શન કરાવીશું। ડુંગરા પર ચડીને તમને અહીંયા 350 પગથિયાં આવ્યા છે। દાદર પૂરેપૂરો ચડાવીને તમને ઉપર દર્શન કરાવીશું મિત્રો। તો કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા હવે મિત્રો તુલસી શ્યામ પહોંચી ગયા છીએ। અને જો અમારે પંથી અને હું અને અમારા નેન્સી બેન હાલો મિત્રો, હવે તમને અંદર ગરમ પાણીના કુંડ બતાવીશું। તો કન્ટિન્યુ વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો, તમને ગરમ પાણીના કુંડ બતાવીશું। જો મિત્રો આ ગરમ પાણીના કુંડ છે। અંદર મિત્રો કેવી રીતના આવી રહ્યા છે બધા મિત્રો, એમાં સ્નાન કરી રહ્યા છે। જો મિત્રો હવે મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહીજો, તમને આગળ પણ હવે મંદિરની અંદર પણ દર્શન કરવા લઈ જઈશ અને કન્ટિન્યુ આ વિડીયોના માધ્યમથી તમને પણ દર્શન કરાવે મિત્રો। આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર। હાલો મિત્રો મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને હવે તમને મંદિરની પણ અંદર ભગવાનના ઠાકોર ભગવાનના પણ દર્શન કરાવીશું। ચાલો હવે મંદિરની ઉપર આપણે જઈએ છીએ દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીશું મિત્રો। જો બધા ફોટા પાડી રહ્યા છે। તુલસી શ્યામ આવે એટલે બધા આમ તો ફોટા પાડવા જ જરૂરી છે, પણ ફોટા એમ પડે બધા। તો જો આપણે હવે જઈએ છીએ મંદિર ઉપર અને મંદિરે તમને પણ દર્શન કરાવીશું। આ કાળ મેઘનાથ મંદિર મહાદેવનું મિત્રો કન્ટિન્યુ જોવા મસ્ત મંદિર, આમ અંદર એવી મસ્ત મંદિર છે મિત્રો। નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ અને લાઇક પણ કરીને જો મિત્રો ઠાકર ભગવાનના દર્શન કરી લો, કારણ કે મંદિરની અંદર ના છે, આપણે ઝૂમ કરીને તમને દર્શન કરાવી રહ્યા છીએ। જય શ્રી શ્યામ સુંદરમ મિત્રો। હવે આપણે આ તમને મહાદેવના પણ દર્શન કરીશું। કાળ મેઘનાથ મહાદેવ છે। હર હર મહાદેવ બધા મિત્રોને અંદર નહીં પડો
બનાવી છે. જો મિત્રો કોઠિયા દેવ અને મહાદેવ અને સંત બાપુના છે જે એના પણ સંતજીના સીતારામદાસ બાપુ એના પણ તમને દર્શન કરાવી. સીતારામ બાપુના દર્શન કરાવો. જો સીતારામ બાપુ છે. મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોમાં જોડાઈ રહેજો. પૂરેપૂરો તમને માધ્યમથી જેટલું પણ તુલસી શ્યામનું છે એ બતાવવામાં આવશે. જો આ તુલસી શ્યામ બ્રાન્ડ ટ્રાયડ ધામ. મિત્રો અહીંયા મંદિરની સૂચના બધી લખેલી છે. જો મંદિરની અંદર કઈ કઈ રીતના અને 450 વર્ષ પહેલાં પૂજ્ય શ્રી દુધારિયા બાપુએ જીર્ણોદ્ધાર કરેલો છે. તો મિત્રો આવી રીતની આ સૂચના બધી લખી છે તુલસી શ્યામની. પછી આ યજ્ઞ વેદી અહીંયા બધા મિત્રો યજ્ઞ થાય છે. તો યજ્ઞના પણ દર્શન કરો મિત્રો. આ યજ્ઞદેવના દર્શન થાય છે. હવે મિત્રો અહીંયા શ્રીફળ વધારવાનું મિત્રો. હવે તમને મહાદેવના પણ દર્શન કરશો. જો મહાદેવ છે મિત્રો અહીંયા. હા મિત્રો મંદિરની અંદર લઈ જાય છે. તમને મહાદેવના પણ દર્શન કરાવીશું મિત્રો. હર હર મહાદેવ મિત્રો લખી નાખજો કોમેન્ટની અંદર હર મહાદેવ. અને કેવો વિડીયો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો મિત્રો બધા. જો મિત્ર મહાદેવ હર હર મહાદેવ કરના હું ભાઈ કોમેન્ટ અંદર. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય બાજુ. હવે આપણે આવી ગયા છીએ ભોજનાલયની અંદર. ને મિત્રો પ્રસાદી લેવાનો પણ બહુ સુવિધા સારી છે. પ્રસાદીની અંદર ભોજનાલયની અંદર બહુ તુલસી સુવિધા સારી છે. એનો ટાઈમ છે 11:30 થી 1-1:30 વાગ્યા દીધું. અને જો અન્નપૂર્ણામાના દર્શન કર્યા અમે નેન્સી બેને પણ અન્નપૂર્ણામાં તો હાલો આપણે મિત્રો જઈ રહ્યા છીએ ઉપર પણ જે રૂકમાણીમાના દર્શન કરાવીશું તમને. જો અમારે નેન્સી બેન જાય છે એકદમ દોડ્યા જાય છે. જો બધા પગથિયા ચડ્યા જાય નેન્સી બેન અમારે. થોડીક વારમાં અંદર તમે કન્ટિન્યુ વિડીયોની અંદર જોડાયેલે રૂકમણીમાના પણ દર્શન કરાવીશું મિત્રો તમને. જો મિત્રો મસ્ત નજારો આવી રહ્યો છે. અહીંથી તમે જુઓ તો તમને મંદિર પર બતાવીશું. જો અહીંથી કેવો નજારો આવી રહ્યો છે. જો બાકી મસ્ત નજારો આવી રહ્યો છે. ટૂંક જ સમયમાં મિત્રો ઉપર આપણે પહોંચવામાં છીએ અને રૂકમણીમાના પણ દર્શન તમને કરાવીશું મિત્રો. શું એમ કહેવાય છે કે રિહાઈન ઉપર રૂકમણીમાં આવી ગયા હતા કૃષ્ણ ભગવાનથી. પછી નૈન્યન રહ્યા છે રૂકમણીમાં. ઇતિહાસમાં કહેવાય છે મિત્રો આ બધી. અને મિત્રો પહોંચવા આવી ગયા છે રૂકમણીમાં. હાલો મિત્રો ઉપર પહોંચી ગયા છીએ હવે. જો મિત્રો નીચેથી કેવો નજારો આવી રહ્યો છે. એટલી ઊંચાઈથી મસ્ત સીન આવી રહ્યો છે. હાલો મિત્રો
જો મિત્રો બાકી ઉપરથી કેવો મસ્ત નજારો આવી રહ્યો છે. થાકી ગયા મિત્રો. ઉપર ચડવા માટેના 350 પગથિયા છે. હાથ પગની કસરત 350 પગથિયા ચડવા પડે છે. 300 પગથિયા 350 પગથિયા છે અને મજા આવે એમ છે ચડવા. એમ કોઈ એવું કાંઈ નથી, બધું કઠણ પણ નથી. પણ જે તુલસી શ્યામ જાઓ તો ખાસ ઉપર પણ જાય મિત્રો, કારણ કે તુલસી શ્યામ ઉપર પણ પગથિયા ચડીને જાઓ તો રૂકમણીમાંના પણ દર્શન થઈ જશે. અને અહીંયા છે પાણીનો બરફ મિત્રો. અહીંયા પાણી પીવું હોય તો અહીંયા બરફ છે પાણીનું. જો તમને પાણીનો બરફ પણ બતાવીશું મિત્રો અંદર. જો અહીંયા પાણીનો બરફ છે. જો મિત્રો શિવરાજભાઈ મેલેલું છે. અને હાલો મિત્રો હવે આપણે ઉપર પણ પહોંચી ગયા અને હવે રૂકમણીમાંના પણ તમને દર્શન કરાવી નાખી મિત્રો. હા મિત્રો મંદિર ઉપર પહોંચી ગયા છીએ આપણે. અને જો રૂકમણીમાં બધા કોમેન્ટમાં લખી નાખજો જય તુલસી શ્યામ, જય ઠાકર અને જય રૂકમણીમાં. તો આવા જ વિડીયો આપણે જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો સારી સારી મિત્રો. તો હાલો મિત્રો ફરીવાર આપણે બીજા વિડીયોની અંદર પાછા મળીએ આવા જ વિડીયોની અંદર.